એવો નવરાત્રી તહેવાર અને ખાસ કરીને નવરાત્રીના તહેવારને હવે જ્યારે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેલૈયાઓ જે છે નવરાત્રીની તૈયારી પ્રારંભી દીધી છે। મહત્વનું છે કે ગઈકાલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે નવરાત્રી પહેલાં અમે કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ અંગેનો નિર્ણય લઈશું, પરંતુ હજી કોઈ નિર્ણય આવે તે પહેલાં જ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓએ અત્યારથી જ તૈયારી પ્રારંભી દીધી છે। ગરબા ક્લાસ જે છે તે શરૂ થઈ ચૂક્યા છે, જ્યાં ખેલૈયાઓ પહોંચી રહ્યા છે। મહત્વનું છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને નવરાત્રી થશે કે કેમ એ એક સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે, જે ખેલૈયાઓના મનમાં સતાવી રહ્યો છે। તો નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ગુજરાતની આન બાન અને શાન ગણાતો એવો નવરાત્રીનો તહેવાર, ગુજરાતની ઓળખ એવો નવરાત્રીના તહેવારને લઈને ઘણા મહિનાઓથી અસમંજસ ચાલી રહી છે। કોરોના મહામારી ચાલી રહી છે, આ દરમિયાન નવરાત્રી થશે કે કેમ તેના પર એક સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે આ સમય દરમિયાન ગઈકાલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા જે પ્રતિક્રિયા આવી હતી સામે, જેમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી પહેલાં જે પરિસ્થિતિ હશે તેને ધ્યાનમાં રાખીને સંક્રમણ ન વધે તે બાબતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા અદિત પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। અદિત, ખેલૈયાઓમાં એક તરફ થનગનાટ છે તો હજી પ્રશ્ન એ બની રહ્યો છે સૌથી મોટો કે નવરાત્રી થશે કે કેમ? जी बिल्कुल कही शकाय कि नवरात्रि ने जे कही शकाय गणतरीना दिवसों बाकी है। 17 ऑक्टोबरे जे कही शकाय नवरात्रि है अने त्यारे कही शकाय कि जे प्रमाणे गई काले जे નીતિન પટેલે જે કહી શકાય કે જણાવ્યું કે રાજ્ય સરકાર જે વિચારણા કરી રહી છે કે નવરાત્રિ યોજવામાં આવે કે નહીં, તેના ઉપર વિચારણા કરી રહી છે। મહત્વની વાત છે કે કોરોના વાયરસનો કહેર છે ને તેના પગલે જે કહી શકાય કે નવરાત્રિ યોજાય કે નહીં તેના માટે જે કહી શકાય અત્યારે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે। ત્યારે અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે તમામ ખેલૈયાઓ જે કહી શકાય કે અત્યારે પ્રેક્ટિસમાં લાગી ગયા છે। તેઓને આશા છે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે તેમનું જે નિર્ણય આવશે તો તેમના પક્ષમાં આવશે। સાથે મહત્વની વાત છે કે સરકાર ગાઈડલાઈન પણ નક્કી કરશે અને તે ગાઈડલાઈન મુજબ જ જે કહી શકાય કે ગરબા યોજી શકાશે। સાથે મહત્વની વાત છે કે આપણે અત્યારે અહીંયા ઉપસ્થિત જે યુવાનો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। જણાવશો જે પ્રમાણે દર વર્ષે નવરાત્રિ ઉત્સવ થતો હોય છે, આ વર્ષે કોરોનાનો કેર છે, સાથે નવરાત્રિ ઉત્સવ થવાનો છે કે નહીં તે માટે અત્યારે વિચારણા ચાલી રહી છે। છેલ્લે ડિસિઝન આવશે તેના ઉપર સૌ કોઈની નજર છે। આપમાં કેવો ઉત્સાહ? उत्साह तो पूरे एवरी ईयરની જેમ હોય જ છે। દર સાલ તો અમારી તૈયારી જેમ કે સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબરમાં હોય તો ઓલમોસ્ટ જૂન જુલાઈ ચાલુ થઈ જતી હોય, પણ આ વખતે કેવું ઓલમોસ્ટ 1 મંથ બાકી છે અને હજી સુધી કંઈ ડિસિઝન એક્ઝામ ફાઇનલ આવ્યું નથી, પણ એન્ડ ટાઈમે બી આવશે તો બી અમારી પૂરી તૈયારી છે કે અમે એને સ્વીકારી લઈશું। બાકી અમારે કોસ્ચ્યુમ અત્યારે તો લાસ્ટ ટાઈમ પર કોસ્ચ્યુમ, પાર્ટી પ્લોટ્સની તૈયારીઓ, એના એન્ટ્રી કાર્ડ્સ, એ બધી તૈયારી અત્યારે તો લાસ્ટ ટાઈમ ચાલતી હોય। પણ હજી તો કેવું છે કે ગરબાની પ્રેક્ટિસ અમે આવી રીતે કોક વાર વીકેન્ડ્સ પર મળીએ ને ત્યારે જૂના ગરબાને એવું યાદ કરી લઈએ કે કદાચ એકદમ કાલ ઉઠીને કંઈક નિર્ણય આવે તો અમે અમારી રીતે પોઝિટિવ કરી શકીએ। દર વર્ષની જો વાત કરીએ તો દર વર્ષે અનેરો ઉત્સાહ હોય છે, અલગ જ ઉત્સાહ હોય છે। આ વર્ષે કેવો ઉત્સાહ છે? ખાસ કરીને હજુ નિર્ણય આવ્યો નથી, પરંતુ આવશે તો તમારી તૈયારીઓ તો પૂરેપૂરી છે તમે જણાવ્યું, પરંતુ ઉત્સાહમાં કંઈ ફેરફાર થશે, મજા આવશે કે કેમ તે પર સવાલ છે, કારણ કે કોરોનાની જે તમામ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, તમામ તકેદારી રાખવી પડશે, તેના અંગે શું કહેશો? તકેદારીમાં પહેલી વસ્તુ તો માસ્ક કમ્પલસરી વાળી વાત ચાલે છે દરેક જગ્યાએ અત્યારે, પણ ગરબા અને માસ્ક બેનું કોમ્બિનેશન પોસિબલ થઈ શકે એમ નથી, કારણ કે તમે આજે માસ્ક પહેરીને ખાલી 1 મિનિટ આમ ચાલો ને કાં તો દોડો ને તો બી થઈ ના શકે। એટલે મેઇન અમારે બધાને મોટી ગૂંચવણ તો એ છે કે કાલ ઉઠીને ગાઈડલાઇનમાં કંઈક આવે તો માસ્ક સાથે ગરબા કરવાનું આવે તો એ ઘણું કઠિન થઈ જાય। લાઈક અમારા જેવા યંગસ્ટર તો બી 15 મિનિટ 20 મિનિટ સર્વાઈવ કરી લે, પણ જે છે કિડ્સને કાં તો જે એજેડ હોય 40-45 પ્લસ, જેને ઓલરેડી કદાચ શ્વાસની તકલીફ હોય કે એવું કંઈક હોય તે લોકો ના કરી શકે। એટલે હવે માસ્ક, સેનિટાઈઝર છે, ટેમ્પરેચર ચેકિંગ છે, એ બધા માટે અમે તૈયાર જ છે। ઉત્સાહમાં અમારો ઉત્સાહ તો પૂરતો છે, પણ કોરોના લીધે કેવું કે ડર બી છે ઘણા લોકોને, એટલે પબ્લિક તો ક્યાંક ને ક્યાંક તો ઓછી થવાની જ છે એના લીધે, બટ અમારી રીતે અમે પૂરી એવી તૈયારી સાથે કરવા માટે રેડી છીએ। તો બિલકુલથી કહી શકાય કે જે પ્રમાણે આ યુવાને જણાવ્યું, સાથે મહત્વની વાત છે અહીંયા અન્ય પણ યુવાનો છે, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે તે અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે। સાથે અન્ય એક યુવાન છે તેની સાથે વાત કરીશું જે અત્યારે લોકોને શીખવાડી રહ્યા છે। મહત્વની વાત છે કે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, નવરાત્રિનો ઉત્સવ આવી રહ્યો છે, આ વખતની તૈયારી કઈ રીતની?
આ વખતે સંપૂર્ણ રીતે ક્લાસીસ બંધ હોવાના કારણે ફ્રેન્ડ સર્કલ બધા ભેગા થઈને નવરાત્રિનું અચાનક જો ડિસિઝન આવે તેના માટે તૈયારી કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે વાત કરીએ કે મા દુર્ગાનો જન્મ આ વર્ષોમાં થયો હતો અને એમના કહેવાથી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. ત્યારબાદ નવરાત્રિનો 9 દિવસનો ઉત્સવ મનાવવામાં આવ્યો અને આ ઉત્સવની અંદર મા દુર્ગાની 9 રૂપે કરીને ભક્તિ લોકો દ્વારા કરવામાં આવે છે અને લોકોની આસ્થા એક મા દુર્ગા જોડે જોડાયેલી છે અને વર્ષોથી શેરી ગરબા રૂપે જ્યારે ગુજરાત અને દેશ વિદેશની અંદર ગરબા થતા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટી પ્લોટની અંદર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આપણે સંસ્કૃતિની વાત કરી તો સંસ્કૃતિ જળવાઈ રહે તે માટેના પ્રયત્નો છે. રાજ્ય સરકારે પણ કીધું કે સંસ્કૃતિને કોઈ ઠેસ ના પહોંચે તે રીતે આયોજન કરવામાં આવશે. શું લાગે છે કે ગાઈડલાઇનમાં કયા પ્રકારના ફેરફાર હશે? સાથે માસ્ક પહેરવાની વાત છે, માસ્ક ફરજિયાત પહેરવાની વાત છે, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? માસ્ક પહેરીને જો ચાલવું પણ અત્યારે મુશ્કેલ પડી જાય તો ગરબા રમવા પણ માસ્ક પહેરીને ઇમ્પોસિબલ છે અને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે તો 200ની જ્યાં જગ્યાનું પાર્ટી પ્લોટ હશે ત્યાં 100 લોકોને પરમિશન આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પૂરેપૂરો એની પર ભાર મૂકવામાં આવશે. કારણ કે અત્યારે દેશના કેસ વધતા જઈ રહ્યા છે અને ભારત દેશ વિશ્વની અંદર બીજા નંબરે આવી ગયો છે. ખાસ કરીને બીજી એક વાત છે કે જે પ્રમાણે આપ જણાવી રહ્યા છો માસ્ક પહેરવું મુશ્કેલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આવા પ્રસંગો થાય ત્યાં ભીડ ઉમટતી હોય છે. તો આપ શું લાગે છે ઓછી કેપેસિટી સાથે આ યોજાય તો આપની મજા કેવી રહેશે? દર વર્ષની સરખામણીએ મજા આવશે કે કેમ? મજા તો આવશે જ. નવરાત્રિનો અનેરો ઉત્સવ બધાની અંદર હોય છે અને જેના લીધે કરીને આજના યુવાનોને નવરાત્રિ ગુજરાતની હોટ ફેવરેટ કહેવાય કે ગુજરાતની એક આસ્થાનું ઉત્સવ એટલે નવરાત્રિ કહેવાય. ગણેશ ચતુર્થીની વાત કરીએ તો એ મહારાષ્ટ્રની છે, બીજા તહેવાર બીજા રાજ્યોના છે, પણ જે નવરાત્રિ છે એ સ્પેશિયલી ગુજરાતની છે અને ગુજરાતના યુવાનો નવરાત્રિ માટે બહુ તત્પર હોય છે. તો બિલકુલથી કહી શકાય કે જે પ્રમાણે આ યુવાને જણાવ્યું કે જે સંસ્કૃતિને અનુલક્ષીને નવદુર્ગાની જે માતાજીની પૂજા કરવામાં આવે છે તે પણ ખૂબ જરૂરી છે. સાથે આપ જોઈ રહ્યા છો હજુ પણ આ લોકોનામાં ઉત્સાહ ઓછો નથી થયો. આપણે અન્ય એક યુવાન સાથે વાત કરીશું. ભાઈ જણાવશો, કોરોના કેર ચાલી રહ્યો છે, અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છો, હવે છેલ્લી ઘડીએ નિર્ણય આવશે તો તમે કઈ રીતે તૈયાર છો? અમે પૂરેપૂરી રીતે તૈયાર છીએ, પણ આજે માસ્ક સાથે જે બધું બોલવું અને ગરબા કરવા એ બહુ હાર્ડ છે. સો નોટ પોસિબલ. માસ્ક સાથે અત્યારે જ કેટલો શ્વાસ ચડે છે. સો નોટ પોસિબલ. તો ખાસ કરીને જે આ માસ્ક પહેરવાની વાત છે તે ગાઈડલાઇનમાં હોઈ પણ શકે છે, ન પણ હોઈ શકે. સાથે એવી જે કહી શકાય કે સરકાર એવો નિયમ પણ લાવે કે ત્યાં ઓછા લોકો હોય. તો દર વર્ષની સરખામણીમાં આ વર્ષે તમારી કઈ તૈયારી? ટ્રેડિશનલ કપડાં ખરીદો છો? આ વર્ષે ખરીદશો કે કેમ? શું કહેશો? આ વખતે અમે રેડી જ છીએ ટ્રેડિશનલ કપડાં સાથે બી, પણ અમે એક એડ કરીશું વસ્તુ કે ટ્રેડિશનલ કપડાં સાથે અમે માસ્ક બી એડ કરીશું સાથે. સાથે મહત્વની વાત છે કે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરવામાં આવી છે. આપણે ગરબા રમીએ તો સ્વાભાવિક છે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, પરંતુ ક્યાંક ને ક્યાંક એવા ગરબા પણ સ્ટેપ હોય છે કે જ્યાં જળવાતો નથી. તો આ વખતે કોઈ નવા સ્ટેપ આપણે શીખ્યા છો કે નવા સ્ટેપ કોઈને શીખવાડવાના છો? હા, આ વખતે નવા સ્ટેપ્સ એવા છે કે જે પેલા સાદા જે સિમ્પલ હતા કે જેમાં બધા સાથે કરી શકીએ એ સ્ટેપ આ વખતે રદ કર્યા છે અને બાકી નવા સ્ટેપ્સ બધા એડ કર્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગ વાળા કે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. છેલ્લો સવાલ હું તમને પૂછવા માંગીશ, આપને શું લાગે છે કે સરકાર કોના તરફી નિર્ણય લાવશે? અને જો નવરાત્રિ તરફી નિર્ણય લાવે કે નવરાત્રિ થશે તો કયા પ્રકારની ગાઈડલાઈન હોઈ શકે છે? આપ શું માનો છો? ગાઈડલાઇનમાં તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, ટેમ્પરેચર ચેક એ બધી સોશિયલ ગાઈડલાઇન્સ હોઈ શકે છે જેમ રેગ્યુલર આવશે, પણ અમે બધા પૂરી રીતે તૈયાર છીએ. લાગે છે સરકાર જે કહી શકાય નવરાત્રિ યોજવા બાબતે વિચારણા કરી રહી છે, એવું લાગે છે? એવું લાગે તો છે, પણ અમુક લિમિટેશન સાથે કરશે એવું લાગે છે. અમુક જે પહેલા હજારોની સંખ્યામાં હતું એ અમુક 100ની સંખ્યામાં, 100-200ની સંખ્યામાં થશે, પણ થશે એવું લાગી રહ્યું છે. બિલકુલથી કહી શકાય કે જે પ્રમાણે જે અત્યારે આ કોરોના કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કહી શકાય કે આ અત્યારે આપ તૈયારી જોઈ શકો છો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય જે આ તમામ તહેવારો સાથે સંકળાયેલા લોકો છે, જે કહી શકાય કે સંગીતકારો હોય, તેમની સાથે ગાયક કલાકાર હોય, તેમની રોજીરોટી ઉપર પણ જે માઠી અસર પડી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત છે કે અત્યારે આ લોકોનામાં ઉત્સાહ પૂરેપૂરો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જો સરકાર તરફથી જે નિર્ણય આવશે તો તે નિર્ણય કોના તરફી રહેશે. ને જે કહી શકાય કે જો એક માસ્કની વાત કરવામાં આવી કે માસ્ક પહેરીને ગરબા રમવા અઘરું છે, કારણ કે સ્વાભાવિક છે કે તમે ગરબા રમો તો તમારો શ્વાસ પણ ચડી જાય, એટલે આ લોકોની પણ એવી રજૂઆત છે કે માસ્ક સાથે ગરબા જે કહી શકાય મુશ્કેલ છે, પરંતુ તેના ઉપર હવે કેમનો નિર્ણય લેવાય તેના ઉપર સૌ કોઈની નજર છે અને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે સરકાર આ તરફે કયો નિર્ણય લે છે, કેવી ગાઈડલાઈન લાવે છે, તેના ઉપર સૌ કોઈની નજર છે.
આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, પણ બીજી બાજુ સવાલ એ છે કે સરકાર કોના તરફી નિર્ણય લાવશે? સરકાર શું વિચારી રહી છે? એક તરફ કોરોના સંક્રમણ પણ છે, એટલે કોરોના સંક્રમણ પણ કાબુ મેળવવાનો છે, બીજી તરફ નવરાત્રિનું પણ ટેન્શન છે, એટલે ખેલૈયાઓ આસમંજસમાં છે કે નવરાત્રિ થશે કે કેમ. જો લિમિટેશન સાથે થશે તો સવાલ એ છે કે પાર્ટી પ્લોટમાં જે એબિલિટી હોય છે જેટલા ખેલૈયાઓને રમવાની, તો તેટલા ખેલૈયાઓથી અડધા અથવા ઓછા ખેલૈયાઓને મંજૂરી મળશે, અને આ તમામ બાબતો વચ્ચે માસ્ક પહેરીને ગરબા રમવા એક મોટો ટાસ્ક બની જશે, કારણ કે એ એક અઘરું કામ બની જશે. આવા બધા વચ્ચે હજુ પણ સવાલ એ જ છે કે શું નવરાત્રિ થશે કે કેમ.